અવેરનેસ પહોંચે ખૂબ જરૂરી છે. તો એ પહોંચાડવામાં આપ સૌ અમારી મદદ કરજો અને તમને જેવી યોગ્ય લાગ્યો ફિલ્મ એ સોશિયલ મીડિયા પર એના વિશે. હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય અંબે, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં. તો ભાઈ કાલે તો ગજબનો વરસાદ પડી ગયો અને વાવાઝોડું પહેલાં આવ્યું, માટી બહુ જ ઉડી, વરસાદ આવ્યો, ઠંડક થઈ ગઈ. પણ આ તો એમની એમ જ રહી ગઈ કેરીઓ અમારી. રાત્રે આવી હતી રામનામ રહી ગઈ છે. એટલે હવે છે ને સૌથી પહેલાં અને આનું કામ કાઢવું પડશે. એટલે આ બેડની નીચે બધી આપણે પેપર પાથરીને અને ખુલ્લી કરી દઈશું, એટલે ભેજના કારણે ભીની થાય નહીં. એટલે કેરીઓનું કામ પહેલાં કરવું પડશે. એટલે હું ખોલી આપું મમ્મી, એટલે હું ખોલીએ. અરે નીચેથી લઈ લીધું ને. જો જેમ બે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ભાઈ અમુક કેરી આવે છે તે કેરીઓની વ્યવસ્થા કરી દઈએ અમે, પાકી જાય પછી બગડી જાય, ખાઈશું. અને વ્યવસ્થા ના કરે ભાઈ બગડી જાય. લોટ બહુ મોટો છે. આમ તો બધા 10 કિલો લાવવા, અમારે તો 20 કિલોનો જ લોટ આવે છે. હા, તો 20 કિલો જ આવી જાય છે. તો ચલો કેરીઓ પાથરી દઈએ. તો ગાય જો આ રીતના અમે પાથરી દીધી છે કેરીઓ બેડની નીચે. થોડો ભેજ લાગે તો એટલે ખુલ્લી મૂકી દે, પછી એના ઉપર પેલું ઘાસ અને પેપર મૂકી દઈશું. તો ગાઈઝ લાઇટ પાછી ફરીથી જતી રહી એટલે 2 માણસોને બોલાયા છે લાઇટ કરવા માટે. અને આ બધું ખોલીને બેઠા છે. અને આપણો રાજા સાહેબ અહીંયા ખુરશીમાં બેસી ગયા છે. આપણે ઓબ્ઝર્વેશન જ ખાલી કરવાનું છે કે કેવું કામ કરી રહ્યા છે. થોડી ઘણી ભૂલ હોય તો કહી દેવાની અમને. એટલે વરસાદનું પાણી તો ભરાય યાર કુંડામાં, પાણી પીવા માટે જ છે એરીએ. એમને એવું કીધું છે કે મને કહેજો તો હું વિડીયો કોલથી જોઈ લઉં તમને. કમ્પ્લીટ જ છે લે ભાઈ, એમાં કમ્પ્લીટ છે ને. તો ખોટી મજૂરી કરો છો યાર. બધાને જ લાઈટ જતી રહી છે. હવે ચો જશો તમે? પણ અહીંયા આવી તો જઈએ પાવર તો તમે ચાલુ કરો ને. આવી ગઈ છે અમારે બધાને લેવો. પહેલાં છે ને પાણીની તકલીફ બહુ છે એટલે અમે બોર ચાલુ કરી છે અહીંયા. જો જતો ને બસ કમ્પ્લીટ આવી ગયેલો, આવી ગયો ડન. આ બધું વાયરિંગ છે ને હમણાં આવડતું નહોતું, પણ આ ભાઈ અમને બધાને શીખવાડી દીધું છે. મસ્ત મજાનો આ બોર્ડ છે સોસાયટીનો અને ફાયરનું છે. અહીંયા લેવલ આવી ગયું, પછી અમારે અહીંયા લેવલ જોવા આવવાનું. આ ચમ ડોમો દોઢો થઈ ગયો છે એટલે 3 ઉપર 40 ઉપર ગયું. 3 ધીમે ધીમે વધી રહ્યું છે. 3.5 હું 4 5 3.5 જઈને ઊભું રહ્યું છે. તો સવાર નીકળી ગયા છે વેકેશન પૂરું કરવા માટે. ચિડિયાઘરના લેવા જવું છે એના મામાના ઘરે. તો ઇમરજન્સીમાં લેવા જવાનો આવ્યો છે, કારણ કે એકચ્યુઅલી આજે રાત્રે 9 વાગે અમારે વાઇડ એંગલ અમદાવાદમાં જવાનું છે. કારણ કે ત્યાં આગળ શસ્ત્ર મૂવી જે આવ્યું છે એના સ્ટારકાસ્ટને ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટરે ઇન્વાઇટ કરેલ છે અમને. એટલે ત્યાં એમની જે શસ્ત્ર મૂવીની ઇવેન્ટ છે એમાં અમારે લોકોને જવાનું છે. એટલે તાત્કાલિક ધોરણે અમારે એને લેવા જવું પડ્યું છે. તો નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. તો ગાઈઝ આ બધા અહીંયા રમે છે ને સામે જો કેટલું મસ્ત વ્યૂ આવ્યું. બિચારો બંદર વાંદરો પડી ગયો. વાંદરો બીજે ની આવે બચ્ચા બીચનો બંદર આ બચ્ચારા આજુ વચ્ચે મામાના ચિડિયાઘરમાં બધી ચિડિયાઓ ભેગી થઈ છે. આ તુફાન મામાના ઘેર આવ્યું, તુફાન લઈને આવ્યો. શું લઈ આવ્યા? પપ્પા મામાને ઘેર લઈ આવ્યા. તને મજા આવે છે મામાને ઘેર? બહુ મજા આવી. બધા ગુડ મોર્નિંગ બોલો. ચલો ગુડ મોર્નિંગ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ બોલો. ઉપવાસ છે, 7 દિવસ સુધી અમને ઉપવાસ રહેવાનો છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. આ એમના
ના ઉભી રહો. એકલી એકલી મામી પીવે છે. આ બધા ભળ્યા બેરા ખબર નહીં પડતી મામી કે બધાને પીવડાવીએ. બધા પીને બેસી ગયા ને મારો છેલ્લો વાળો આવ્યો. એવું છે? વધી તી કરી ચા થોડી બધી હતી. મામી ભાગમાં આવી કરી ચા હે અમે આખા 9 ભાણિયાઓ રહેવા આવ્યા છીએ. હા મામાને ઘર અદ્ધર કરવા. અને આજ રાતનો તો જોરદાર વરસાદ પડે છે. 2 દાડાથી તો એવો વરસાદ પડે છે ને કે ના પૂછો ની વાત. મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ જતું રહ્યું. ઓહ ચંપલ મામી લાયા બરાબર ને? તો ભાઈ એના મામી એના માટે ચંપલ લાયા એટલે આ ભાઈ બતાવવા આવ્યો છો. બતાવો તો. વાવ મસ્તીન છે ને? તો ભાઈ આ મોમાના ઘેરથી આ ચોમાસી છે ચીડિયાઘર ઘેર આવી ગયું છે અને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે એટલે હમણાં હાજી જ ખાવા પડશે તેવું છે જોડે. બિસ્કિટ હાર તો બિસ્કિટ ખોજવાડો ચા તારી હજી આવી નથી? હા તો ભાઈ આ ચાની રાહ જોઈ રહ્યો છો. ચા આવી નહીં એને. અમારે તો પરમ શાંતિ હતું 3 દાડા. ચાર આમ 3 દાડા તો શાંતિ શાંતિ થઈ ગઈ છે. અમારે પરમ શાંતિ હતી 3 દાડા. અને શાંતિ આ કશું ઊંધા ક્રીમ વાળી આઈસ્ક્રીમ છે ને બિસ્કિટ સાથે. ઓકે અને શાંતિ હતી. બોલતી નથી ને હવે કાબર બોલવા માંડી છે પાછું. કાવ્યા એકલી હતી ને તો કશ આ ચોરી એકલી હતી અમારા તો કશું બોલતી નથી, કશું તોફાને નહીં, કશું ઘરમાં ચાલો છોકરા જ નહીં. નતા ઘરમાં કોઈ સદ નહીં એવું હતું આ ચોરી હતી પણ. અને અત્યારે તો જો અને અત્યારે તો જો ચાલુ થઈ ગયું બેને. ઓહ. ચલો ગાઈઝ જો અમે લોકો અત્યારે નીકળી ગયા છે વાઇડ એંગલ જવા માટે. કારણ કે સવારે વાત કરી ને મેં કે શસ્ત્ર ફિલ્મ જે આવી છે સાયબર ક્રાઇમ ઉપર જેનું અત્યારે ઇવેન્ટ છે વાઇડ એંગલમાં. તો ત્યાંના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને જે આપણા સ્ટાર કાસ્ટ છે એ બધાની ઇવેન્ટ છે ત્યાં આગળ તો આપણને ઇન્વાઇટ કર્યા છે. સામેથી નહીં, એ લોકોના સામેથી ઇન્વિટેશન આવ્યું છે એટલે અમે ત્યાં જઈ રહ્યા છે. ત્યાં જઈને બતાવીશું કેવું છે, શું છે, શું નહીં ને. અને ખાસ આપણા ગુજરાતના લોકલાડીલા એવા આપણા કલાકાર મલ્હારભાઈ ઠાકર એમના વાઇફનું પિક્ચર છે પૂજાબેન જોશી. એટલે મળીશું એમને ત્યાં. બને રહેજો, આપણે ત્યાં જઈને તમને વિડીયો બતાવીશું. તો ગાઈઝ આવી ગયા છે અત્યારે વાઇડ એંગલ થિયેટરમાં શસ્ત્ર મૂવીનો શો છે અમારો. બધા ફેમિલી મેમ્બર આવી ગયા છે અત્યારે અને જઈ રહ્યા છે હવે ત્યાં ઉપર જવા માટે. અરે પોલીસને નથી ખબર. સર આ ઇલીગલ છે. તમે લોકો જે કરો છો એ લીગલ છે? હા જો ભાઈ આપણો તો નિયમ છે લીગલ માણસો સાથે લીગલ રીતે વાત ને ઇલીગલ માણસો સાથે ઇલીગલ રીતે. આ અવેરનેસ પહોંચે ખૂબ જરૂરી છે. તો એ પહોંચાડવામાં આપ સૌ અમારી મદદ કરજો અને તમને જેવી યોગ્ય લાગ્યો ફિલ્મ એ સોશિયલ મીડિયા પર એના વિશે રિવ્યુ શેર કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપણા માટે આખું ફિલ્મ, એના ડિરેક્શન, એક્ટરો, મ્યુઝિક એ બધા તો પ્લસ પોઈન્ટ છે જ, પણ વિશેષ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આનું પ્રોડક્શન એટલે પ્રોડ્યુસર આપણા GICAના 2 મેમ્બર અશોકભાઈ અને ભાઈ છે પટેલ, અજયભાઈ પટેલ છે. એટલે આપણે ખૂબ એમના આ પ્રયત્નને બિરદાવીએ અને સફળતાપૂર્વકના પ્રયત્ન બિરદાવીએ, માત્ર પ્રયત્ન નહીં. બંનેને ખૂબ ખૂબ GICA વતી અભિનંદન અને ફરી આવા સાહસ, સફળ સાહસ કરતા રહેશો. ખૂબ ખૂબ અભિનંદન. આપણે તાલીઓથી એમના અને અત્યારે જે બધા આવે છે તો ફાઇનલી ગાય પૂરું થઈ ગયું છે અહીંયા અમારું. અને અહીંયા લાસ્ટમાં રિવ્યૂ લેવાઈ રહ્યા છે અને ફોટો સેશન ચાલી રહ્યું છે અહીંયા બધાનું. મેડમે પણ પૂરું કરી લીધું છે અને હવે થઈ ગયા છે 12:30. હવે અમે લોકો જવા નીકળ્યા છે ઘરે. ઓસમ મૂવી ગેજેટ્સ બાબતે છે,
સસ્પેન્સ થ્રિલર છે, છેક સુધી ખબર ના પડે કોણ શું છે. વન ઓફ ધ બેસ્ટ.